નમસ્કાર દર્શક મિત્રો, આયતક પીસીઓ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી તઈ જાની મકવાના। પ્રસારણ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જુમા જામા મસ્જિદનું ભોય તળિયું 700 વર્ષ બાદ ખુલ્યું। 700 વર્ષ બાદ ખુલેલા ભોય તળિયામાંથી જૈન બંધુઓના ભગવાનની પ્રતિમાઓ સામે આવી। સમગ્ર મુદ્દો વધુ પેચીદો બન્યો। ભરૂચના કંસારવાડના પરિવારને પાલેજ નજીક નડ્યો અકસ્માત। માસૂમ બે બાળકો ઉપર મોટા વાહનના ટાયરો ફરી વળતા ઘટના સ્થળે મોત। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આંખલાઓ તોફાને ચડતા સ્થાનિકોમાં ફફડાટ। નાના બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ। ભરૂચ જિલ્લાના આમોદનગરમાં આદિવાસી સમાજના મહાન સ્વતંત્ર્ય સેનાની જનનાયક ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આમોદનગરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા ભગવાન બિરસા મુંડાના સર્કલ ખાતે આજે 9 જૂનના રોજ ભગવાન બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કાર્યકરો, આગેવાનો, સમાજના લોકોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર વિસ્તાર જય જોહાર અને જય આદિવાસીના નાણાથી ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામી સહિત આમોદ અને જંબુસર તાલુકાના અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કંસારવાડ કોઠી રોડ ખાતે રહેતા સોની પરિવારના પિતા પુત્ર ભાણિયો અને દીકરો મળી 4 જણા બાઇક ઉપર ભરૂચ જિલ્લાના પાલેજ નજીકના કરજણ ઓજ ખાતે ચાલી રહેલી અધિક માસની જાત્રામાં એક જ બાઇક ઉપર નીકળ્યા બાદ ઓજ જાત્રા પૂર્ણ કરી બાઇક ઉપર પરત ફરી રહ્યા હતા ત્યારે ભરૂચ આવતી વખતે જ પાલેજ નેશનલ હાઈવે 48 ભૂખી ખાડી વરેડિયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ચંદ્રપ્રકાશ સોની બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા 4 જણા રોડ ઉપર પટકાતા તેની પાછળ આવેલા અજાણ્યા મોટા વાહનના ટાયરો રોડ ઉપર પટકાયેલા કૃષ્ણ દિનેશ સોની ઉંમર વર્ષ 14, મંથન સોની ઉંમર વર્ષ 6 ઉપર ટાયરો ફરી વળતા બંને માસૂમ બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। જ્યારે બાઇક ચાલક તથા બાળકના દાદાને પણ ગંભીર ઇજાઓ થઈ હતી। 108 મારફતે સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી। જોકે અકસ્માતમાં મૃત્યુ પામેલો 14 વર્ષીય ભાણિયો કૃષ્ણા દિનેશ સોની રાજસ્થાનથી મામાના ઘરે ઉનાળાના વેકેશનમાં આવ્યો હોય અને તે દરમિયાન ઓજ જાત્રામાંથી પરત ફરતી વખતે રસ્તામાં જ અકસ્માતમાં મોતને ભેટતા આખરે બાળકનો મૃતદેહ રાજસ્થાન લઈ જઈ ત્યાં તેના પરિવારો અંતિમ સંસ્કાર કરનાર છે। ભરૂચ શહેરમાં રખડતા આંખલાઓને આતંકથી દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના વ્યસ્ત વિસ્તારોમાં આંખલાઓ બેફામ બની રસ્તાઓ પર જંગી યુદ્ધે ચડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ભરૂચના ધમધમતા દાંડિયા બજાર વિસ્તારમાં 2 આંખલાઓએ એકબીજા સાથે યુદ્ધે ચડી જતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા રખડતા પશુઓને પ્રશ્ને જાણે કુંભકર્ણની નિંદરમાં હોય તેવો આક્ષેપ થયો છે। અનેક રજૂઆતો છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં આંખલાઓ અને રખડતા પશુઓના ત્રાસથી લોકોને કાયમી રાહત મળી રહી નથી। ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આવી સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ રહી છે। અંકલેશ્વર નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આજે પૂરઝડપે દોડી રહેલી 2 કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાઈ ગયો હતો। અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। એક કાર તો હાઈવેની નીચે પલટી ગઈ હતી તો પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં કાર સવાર 3 થી 4 લોકોએ ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ પોલીસ દ્વારા ઘટના સ્થળની તપાસ દરમિયાન એક કારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેનો અકસ્માત સાથે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત શ્રી ખોડલધામ મંદિર કાગવડની શ્રી પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2017માં કરવામાં આવી હતી। પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના 3 ઝોનમાં અલગ અલગ રથ ફાળવવામાં આવ્યો છે। જે રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ દરેક પરિવારને આપવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના દરેક તાલુકાના દરેક ગામના દરેક પરિવાર સુધી દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પહોંચે તે રીતેના આયોજનો કરવામાં આવ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાત ઝોનમાં પણ વાપી, વલસાડ, નવસારીથી રથનું પરિભ્રમણ શરૂ થયું છે, જે તાપી, માંડવી બાદ હવે નર્મદા જિલ્લો અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં આગમન થનાર છે। જય માં ખોડલ આજ રોજ ભરૂચ ખાતે દશાબ્દી મહોત્સવનું
19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે. તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે. ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે. ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખોડલધામના તમામ ટ્રસ્ટીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. માં ખોડલ સૌને સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે. જય માં ખોડલ. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જુમ્મા જામા મસ્જિદને ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ જૈન સમરી વિહાર હોવાના દાવા સાથે 13મી શતાબ્દીમાં અલાઉદ્દીન ખિલજી ઇસ્લામી આક્રમણ વખતથી આ જૈન સમરી વિહાર હોવાના દાવા વચ્ચે જે તે સમયે મહારાષ્ટ્રના શ્રી ચક્રધર સ્વામીનો અહીં જન્મ થયો હોય અને જે તે સમયે જૈન સમરી વિહાર મંદિરને જુમ્મા જામા મસ્જિદ તરીકે સ્થાપિત કરી હોવાના આક્ષેપ સાથે છેલ્લા 6 મહિનાથી મહારાષ્ટ્રના સુદર્શન નાગરાજ બાબા અને ભરૂચના મુક્તાનંદ સ્વામી તથા વિવિધ સંતોએ જુમ્મા જામા મસ્જિદને જૈન સમરી વિહાર હોય અને તેને જૈન સમરી વિહાર મંદિર તરીકે પુનઃ સ્થાપિત કરવાની માંગ સાથે છેલ્લા 6 મહિનાથી શક્તિનાથમાં અનશન આંદોલન, રેલીઓ, હસ્તાક્ષર સહી ઝુંબેશ સહિત વિવિધ કાર્યક્રમો થકી પુરાતત્વ વિભાગને જુમ્મા જામા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવાની માંગ અને જુમ્મા જામા મસ્જિદમાં થઈ રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિ જેવી કે કબ્રસ્તાન ઊભું કરવું, વજૂખાનું ઊભું કરવું, લાઇટ, પંખા રાખવા, પાણી કનેક્શન, કુલરો સહિતની ગેરકાયદેસર વસ્તુઓ પુરાતત્વને જાણ કર્યા વિના મૂકવામાં આવી હોય તેના પગલે પુરાતત્વ વિભાગે પણ કાર્યવાહી કરી છે. જુમ્મા જામા મસ્જિદમાં નીચેના ભાગે એક મોટું ભોયડું એટલે કે ભોય તળિયું હોય અને તે ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોય અને 700 વર્ષથી આ ભોય તળિયું તાળા મારીને લોક કરી દેવાયું હોય અને હાલમાં પુરાતત્વને સાથે રાખી લોક ખોલવામાં આવતા અને ભોય તળિયાની અંદર તપાસ કરવામાં આવતા તેમાંથી જૈન બંધુઓના દેવી દેવતાઓ એટલે કે ભગવાન મલ્લીનાથ 19માં તીર્થંકર અને સંવત 12-13ની તકતી સાથે જૈન બંધુઓના દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ મળી આવતા જુમ્મા જામા મસ્જિદ એ જૈન સમરી વિહાર ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાના પુરાવા મળી આવતા પુરાતત્વ વિભાગે આ બાબતે પૌરાણિક પ્રતિમાઓ બાબતનો રિપોર્ટ જે તે વિભાગને કરવાની કવાયત કરી હોવાની ચોંકાવનારી માહિતી સપાટી ઉપર આવી ગઈ છે. ભરૂચની જુમ્મા જામા મસ્જિદ એ જૈન સમરી વિહાર હોવાના દાવા મુક્તાનંદ સ્વામીએ કરી મહારાષ્ટ્રીયન ચક્રધર સ્વામીના અનુયાયીઓ સાથે છેલ્લા 6 મહિનાથી આંદોલન સાથે સંપૂર્ણ જુમ્મા જામા મસ્જિદની અંદર નિરીક્ષણ કરતા જુમ્મા જામા મસ્જિદના પિલ્લરોમાં જૈન મંદિરોમાં કોતરણી હોય તે પ્રકારેનું જ હોય અને જુમ્મા જામા મસ્જિદના ભોય તળિયામાં વર્ષો પહેલા જે જૈન સમરી વિહારની જૈન દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ ભોય તળિયામાં રાખી હોય અને કાયમ માટે તેનો દરવાજો બંધ કરી દેવાયો હોય તે બાબતે પણ ઝીણવટભરી તપાસ કરી પુરાતત્વ વિભાગને આ બાબતે તપાસ કરવાની માંગ કરતા ભોય તળિયામાંથી પણ જૈન સમરી વિહારના અનેક પુરાવા મળી આવ્યા હોય તેવા દાવાઓ વચ્ચે પુરાતત્વ વિભાગે આ બાબતની ગંભીરતા લઈને આખરે જુમ્મા જામા મસ્જિદ કે સમરી જૈન વિહાર મંદિર તે બાબતે હાલ તો ભરૂચ જિલ્લામાં સમગ્ર મુદ્દો એટલો પેચિંદો બની ગયો છે કે જેને મુસ્લિમ બિરાદરો જુમ્મા મસ્જિદ તરીકે માની નમાજ અદા કરતા તે જુમ્મા જામા મસ્જિદ જૈન સમરી વિહાર હોવાના પ્રતિમાઓના પુરાવા મળતા સમગ્ર વિવાદ ક્યાં કેટલો અને કેવો રંગ ઊભો કરશે તે સૌ કોઈની નજર મંડળાઈ રહી છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની રાષ્ટ્રીય ધરોહર જુમ્મા જામા મસ્જિદનું ભોય તળિયું 700 વર્ષ બાદ ખુલ્યું. 700 વર્ષ બાદ ખુલેલા ભોય તળિયામાંથી જૈન બંધુઓના ભગવાનની પ્રતિમાઓ સામે આવી. સમગ્ર મુદ્દો વધુ પેચિંદો બન્યો. ભરૂચના કંસારવાડના પરિવારને પાલેજ નજીક નડ્યો અકસ્માત. માસૂમ 2 બાળકો ઉપર મોટા વાહનના ટાયરો ફરી વળતા ઘટના સ્થળે મોત. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આંખલાઓ તોફાને ચડતા સ્થાનિકોમાં ફફડાટ. નાના બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.